પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો ઝીકવામાં આવ્યો છે। આ નવો વધારો એટલા માટે પણ ચિંતાજનક છે કારણ કે છેલ્લા 10 દિવસમાં જ આ ત્રીજી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે। આજના વધારાની વાત કરીએ તો પેટ્રોલમાં પ્રતિ લીટરે 87 પૈસા અને ડીઝલમાં પ્રતિ લીટરે 91 પૈસાનો વધારો ઝીકી દેવાયો છે। માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹5ની આસપાસનો તોતિંગ વધારો થઈ ચૂક્યો છે, જેના કારણે વાહન ચાલકો અને મધ્યમ વર્ગમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ફરી એક વખત 10 દિવસની અંદર ત્રીજી વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીકવામાં આવ્યો છે, એટલે કે એક સપ્તાહમાં જ ₹5 જેટલો વધારો પેટ્રોલ ડીઝલમાં થઈ ચૂક્યો છે। સામાન્ય જનતા માટે મોંઘવારીનો વધુ એક માર સહન કરવો પડશે। સવારે જ્યારે પેટ્રોલ પંપ પર પહોંચે છે એટલે ભાવ વધી જાય છે, આમ જનતા પરેશાન છે। સામાન્ય જનતા પર વધુ એક વખત પેટ્રોલ ડીઝલનો માર। ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ તો પેટ્રોલમાં ભાવ વધારો પહેલી વખત 15 મેના રોજ ₹3.14નો વધારો થયો હતો, ત્યારબાદ 19 મેના રોજ 87 પૈસાનો વધારો થયો હતો અને આજે ફરી એક વખત 91 પૈસાનો ભાવ વધારો થયો છે ડીઝલમાં। તો ડીઝલ અને પેટ્રોલના ભાવમાં 10 જ દિવસની અંદર કહેવાય કે સામાન્ય રીતે ₹5નો વધારો ઝીકી દેવામાં આવ્યો છે। જે રીતે મિડલ ઇસ્ટમાં યુદ્ધ અને તણાવભરી પરિસ્થિતિ છે, ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ અને તણાવભરી પરિસ્થિતિને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો થયો છે, એની અસર પેટ્રોલ ડીઝલ પર જોવા મળી રહી છે। આજથી અમલમાં આવે તે રીતે પેટ્રોલમાં 86 પૈસા તેમજ ડીઝલમાં 94 પૈસાનો વધારો થયો છે, એ વાત સાચી છે અને જે ભાવ આજથી અમલમાં આવ્યા છે। તો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા મોંઘવારીનો માર વધુ એક વખત સહન કરવો પડશે। સામાન્ય જનતા પરેશાન। એક તરફ પેટ્રોલ ડીઝલના જથ્થા મર્યાદિત હોવાના કારણે ખેડૂતો, ટ્રાન્સપોર્ટેશનના જે ધંધા કરી રહ્યા છે બિઝનેસમેનોમાં પણ, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના વેપારીઓને પણ ચિંતા સતાવી રહી છે। ડીઝલ અને પેટ્રોલમાં લાંબી કતારો જોવા મળી રહી છે અને સતત એક ભાવ પણ વધી રહ્યો છે। જે રીતે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ છે, ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે। જ્યારે આ યુદ્ધ શરૂ નહોતું થયું ત્યારે ક્રૂડ ઓઇલ $70 હતું અને ત્યારબાદ આજે ક્રૂડ ઓઇલનો ભાવ $100ને પાર પહોંચી ગયો છે અને એના જ કારણે પેટ્રોલ ડીઝલ મોંઘા થઈ રહ્યા છે। એની અસર ભારતમાં જોવા મળી રહી છે। 15 મેના ₹3.14નો વધારો થયો, ત્યારબાદ 19 મેના અને હવે 23 મે એટલે કે આજના દિવસે પણ 91 પૈસાનો વધારો થઈ રહ્યો છે। ચિંતાજનક એટલા માટે છે કારણ કે 10 દિવસની અંદર જ ₹5 જેટલો વધારો થઈ ચૂક્યો છે, એટલે સૌ કોઈ સામાન્ય જનતામાં ચિંતા સતાવી રહી છે કે હજુ કેટલા ભાવ વધશે। તો અમદાવાદના લોકો શું કહી રહ્યા છે? સવાર પેટ્રોલ પંપ પર પહોંચ્યા અને ભાવ વધારો થયો છે, ત્યારે અમદાવાદીઓનું શું કહેવું છે, આવો સાંભળીએ। ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વહેલી સવારે ભાવ વધારો ઝીકાયો છે અને સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ એક ભડકો જોવા મળ્યો છે, જેને લઈને વેઠવાનો વારો વાહન ચાલકોએ આવ્યો છે। વહેલી સવારે અમદાવાદમાં અમદાવાદીઓ જ્યાં પેટ્રોલ પુરાવા જાય છે અને જે પેટ્રોલના વધેલા ભાવને લઈને એક અચાનક જે ભાવ વધારો જે જોવા મળી રહ્યો છે, જ્યારે પેટ્રોલમાં આજે 99ને પાર થયા છે, જ્યારે ડીઝલ હવે 95 નજીક પહોંચી ગયું છે। પેટ્રોલમાં 86 પૈસા અને ડીઝલમાં 94 પૈસાનો વધારો થયો છે। છેલ્લા 8 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કેટલાક વાહન ચાલકો છે એમની સાથે भी વાત કરીએ। पेट्रोल और डीजल में आज फरी एक વધારો। मेरे को तो आज ही पता चला 99 हुआ है। अभी हुआ मॉर्निंग में। हाँ तो ध्यान ही नहीं देते हम लोग तो। मैं तो अभी 300 का बोला 300 का भर दो, अब देखा 99 का तो और भर दो भाई। हो गया महंगाई और महंगाई वो तो होनी है। अच्छा जो सिचुएशन है उसमें महंगाई तो होनी है। मतलब वહેલી સવારે જ્યારે લોકોની આંખ ખુલે છે ને આંખ ખુલતાની સાથે પેટ્રોલ અને ડીઝલમાં વધારો, કેટલી એક મોંઘવારીનો માર જ્યારે લોકોને વેઠવાનો વારો આવતો હોય છે, ત્યારે આજે વહેલી સવારે ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, કેટલી મોંઘવારીની વચ્ચે આ કેટલું અઘરું લાગે છે? છે તો ખરી અઘરું, શું કરીએ, પુરાવો તો પડશે ને। સામે સેલેરી એટલી જ છે, થોડી વધે છે પણ આના પ્રમાણમાં નથી વધતી। વધવી જોઈએ તો જોઈએ। જે રીતે મોંઘવારી વધી રહી છે, કેટલું કપડું લાગે છે સામાન્ય જનતા હોય કે દરેક લોકો માટે, કેટલું કાઠું છે તો ખરી કાઠું છે। વહેલી સવારની આ સવાર અને એમાં પણ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ, એટલે લોકોની મુશ્કેલી જરૂર છે તે વધી રહી છે। આપ જોઈ શકો છો ફરીથી પેટ્રોલ અને ડીઝલમાં અંકલ ભાવ વધારો કેટલું અઘરું બની રહ્યું છે સામાન્ય લોકો માટે।
મોંઘવારી નડે છે મોંઘવારી તો નરે જ છે ને, અને આજે પાછા પેટ્રોલમાં ભર્યા છે ભાવ. વધ્યા છે, કેટલું કાઠું છે? કાઠું જ છે ને. આશા ખરી કે ઘટશે ખરી એવી ના નહીં આશે, આશા જ નથી રાખતા. વધશે. જરૂર, એટલે લોકોને પણ હવે એક આશા છે જે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે વધારો સતત થઈ રહ્યો છે અને એ જ વધારો હવે ક્યારે ઘટશે તેને લઈને પણ ઊભો થાય છે. આજે વહેલી સવારે જે ભાવ વધ્યો છે એ પછી એક જે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ જે વધારો થઈ રહ્યો છે, જ્યારે વહેલી સવારે લોકો પેટ્રોલ અને ડીઝલ પુરાવા આવી રહ્યા છે. આજે ફરી એક વખત મોંઘવારી, આજે ફરી પેટ્રોલના ભાવ વહેલી સવારે વધે ગયા. વધ્યા. આશા જરૂરી- છે કે ક્યારે ઘટવાના છે એવું લાગે છે ખરી હવે કે વધતા જ ઘટવાની તો મોંઘવારી વાત જ નથી, પણ બીજા દેશોની દ્રષ્ટિએ સારું છે, હજુ બી સારું છે અને જરૂરી છે. કઈ રીતે સ્ટ્રગલ એટલે જરૂરી છે. એટલે જનતા છે તેને સ્ટ્રગલ કરવાની હોય છે, જ્યારે ફરી એક વખત આવું સ્ટ્રગલ કરવું પડશે વહેલી સવારની આ સવાર, અને એમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે વધારો ઝીકાયો છે તેને લીધે મોંઘવારીનો માર વધુ એક સામાન્ય જનતાથી લઈને અમદાવાદીઓએ પણ વેઠવાનો વારો આવ્યો છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.